રાધનપુરમાં કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આગ લાગ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી। દુકાનો આગની ચપેટમાં આવતાની સાથે જ સામાન મળીને ખાખ થયો છે। દુકાનોમાં લાખો રૂપિયાનો માલ સામાન હતો જે ભસ્મીભૂત થયો છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન અહીં લગાવાઈ રહ્યું છે। જો કે પાટણ ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લઈ લીધી છે। જો કે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો વેપારીઓને આવ્યો। વિષ્ણુ ઠાકોર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ફોનલાઈન પર। વિષ્ણુ, અત્યારે શોર્ટ સર્કિટને કારણે એક પ્લાઝામાં આગ લાગી, જેને કારણે અનેક દુકાનો આગની ચપેટમાં આવી, લાખો રૂપિયાનું નુકસાન, વેપારીઓનું શું કહેવું છે? લખમાજી ચોક્કસથી રાધનપુર હાઈવે ચોકડી પર તાજેતરમાં નવું શરૂ થયેલ કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટર પર મોડી રાત્રે 3 વાગ્યાના સમયે અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, જેમાં આગને કાબૂમાં લેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા। તેમ છતાં આગને કાબૂમાં લેવામાં ના આવ્યું। તેમ છતાં જે રાધનપુર પાલિકાનું મિની ફાયર ફાઈટર છે જે બોલાવવામાં આવ્યું હતું, પરંતુ મિની ફાયર ફાઈટર આગને કાબુ લેવામાં નિષ્ફળ રહ્યો હતો અને આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાઈટરને પાટણથી બોલાવવાની ફરજ પડી। જે પાટણથી ફાયર ફાઈટર આવ્યા બાદ જે આગને છે કાબૂમાં લેવામાં આવી છે। જ્યાં સૌથી તો કે દુકાનોમાં જે વિવિધ દુકાનો આવેલી છે, રેડીમેડની દુકાનો આવેલી છે, તે તમામ આગના ભરડામાં આવી જતા તમામ તો હાલ વેપારીને લાખો રૂપિયા નુકસાન થયું હોવું સામે આવ્યું છે। જી બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।